વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે પરીક્ષાની તૈયારીના માહોલમાં ચાલી રહેલા છે. એટલે તમે વ્યાકરણ અને છંદ અને એની બધી તકલીફો તમને થતી જ હશે. તો આજે આપણે વ્યાકરણ વિભાગ સ્પેશિયલ તમારા માટે જોઈએ છીએ આપણે. તો વ્યાકરણ વિભાગની અંદર પણ 20 માર્ક છે, પણ એમાં પણ આ વખતે તમને ઓબ્જેક્ટિવ આપી દીધેલા છે. એટલે ઓબ્જેક્ટિવ માર્ક્સ પણ તમને સારા એવા માર્ક્સ ગજામાં તમારા છે, બરાબર. તો આપણે જોઈએ શરૂઆતમાં. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે જેટલું તમારી મૌલિકતાથી લખશો ને એટલું આની અંદર તમને આ વખતે ફાયદો રહેશે. કેટલાક વિદ્યાર્થીઓ ડી વિભાગમાં બહુ ઓછું લખે છે અને એમના માર્ક્સ ઓછા થઈ જાય છે. એટલે આપણે સંપૂર્ણ રીતે તૈયારી એવી રીતે કરવાની કે આખો ડી વિભાગ સુધી લખવાનો પ્રયત્ન કરવાનો, બરાબર. મુદ્દા તો આપેલા જ હોય છે તમને, એટલે મુદ્દા પરથી પણ તમે સવાલ જવાબ નિબંધ બનાવી શકો છો, બરાબર. એટલે મહેનત પૂરેપૂરી કરવાની, લડવાનું છે છેલ્લે સુધી છે. આપણે જ્યાં સુધી લડશો ત્યાં સુધી તમારા માર્ક્સ તમારા ગજામાં આવશે. જેવી રીતે તમે ગેમ રમો જ છો મોબાઈલની અંદર, એકને મારતા આગળ જાઓ છો, પોતાનો રાઉન્ડને ફિલઅપ કરો છો, તેવી રીતે આની અંદર પણ તમારા એક વિભાગને ક્રોસ કરીને આગળ જવાનું છે. ઓકે, તો જ તમને મજા આવશે. ચાલો જોઈએ. આપણે વ્યાકરણ વિભાગ છે, એની અંદર તમારો સી વિભાગ આવે છે, બરાબર. વ્યાકરણ વિભાગ આખો, એના પણ 20 માર્ક્સ હોય છે. જો તમને મેં જોડણી શીખવાડેલી, ખબર છે ને, જોડણીના નિયમો પણ તમને મેં કરાવેલા છે, પણ એ નિયમો તમે જોવો નહીં ત્યાં સુધી આવડે નહીં. એકવાર એ નિયમને જોશો, ધ્યાનથી જોશો, સમજશો તો સારું એવું નોલેજ આવશે તમને, બરાબર. અહીંયા આગળ સાચી જોડણી તો ક્ષિતિજ, આપણે બોલીએ તે પ્રમાણે જ જવાબ મળી જાય છે. ક્ષિતિજ. જો ક્ષી હું અડધો બોલું છું, અડધો એટલે કે એનું હું લંબાવતો નથી, બરાબર. અને તીજને હું લંબાવું છું, તો આની અંદર એ રીતે જોવો છો કયો જવાબ આવશે તમારો, ક્ષિતિજ. આમાં આખું જોઈએ ને, ક્ષિતિજ. તો આ ક્ષિતિજ હું લંબાવવા જાઉં તો એ ખોટું પડે છે. જ્યાં પૃથ્વી અને આકાશ જ્યાં ભેગા થતા હોય એ જગ્યાને આપણે ક્ષિતિજ કહેવાય, ક્ષિતિજ. તો આ એનો જવાબ આવશે અહીંયા આગળ, બરાબર, ક્ષિતિજ. બરાબર છે. કોમેન્ટમાં મને કહેતા રહેજો બધું. બીજો જવાબ છે ઓશિયારો, બરાબર, ઓશિયારો. તો ઓશિયારો, ઓશિયારો. તો અહીંયા આગળ પહેલું જ છે. લંબાવો તો ખોટું પડે, બરાબર. એટલે જોડણીમાં એવું છે કે તમારું ઉચ્ચાર જે રીતે થશે એ રીતે તમારો જવાબ પણ આપોઆપ થઈ જશે. કેમ કે આ જે ધ્વનિ યંત્ર છે તેના પરથી તમે ઘોષ અઘોષ, બરાબર, એ રીતે તમારા સરસ ગોઠવી શકો છો. આ એક આપણો સંધિનો નિયમ આવેલો છે, ખબર છે, યાદ હશે તો. આપણે આવી રીતે એ વત્તા અ તો શું બને, ય બને છે, બરાબર. એ વત્તા અ હોય તો ય બને. આવું કંઈક યાદ હોય ને તો મજા આવે. પછી એ અ વત્તા અ હોય તો શું બને, જય, બરાબર. આ થોડુંક ધ્યાન રાખી લેવાનું અમુક નિયમો. પણ અહીંયા આગળ જે નિયમ લાગે છે તમને તે આ નિયમ લાગે છે, બરાબર. એટલે અહીંયા આગળ તમે જુઓ, ને છે તેનો ન થશે અને અન તો શું થઈ જશે, ય અને ન. એટલે જવાબ તમારો નયન આવશે. શું આવશે, નયન. એકદમ ઇઝી છે. સંધિને તમે બધા જ નિયમો જોશો સ્વરની દ્રષ્ટિએ, અ આ ઈ ઉ વાળો એ જોશો એટલે સરસ એવો રિઝલ્ટ તમને મળશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ભયંકર, બરાબર. હવે ધ્વન તો થઈ શકે નહીં, દ્વિગુ પણ નહીં થઈ શકે. કેમ કે ધ્વનની ભાષા આપણને ખબર છે કે અને કે થી જોડાયેલું હોય તો એ દ્વંદ્વ સમાસ કહેવાય, બરાબર. દ્વિગુ જો સંખ્યામાં હોય તો એવું તો આની અંદર કંઈ દેખાતું જ નથી, એટલે આ બંને આવવાના નથી. શું આવશે, ઉપપદ સમાસ. ભયંકરની અંદર જવાબ આવશે ઉપપદ સમાસ. સારા અક્ષરે લખશો તો તમને માર્ક્સ પણ બરાબર જે છે તે તો મળવાના જ છે, પણ તમારી પર્સનાલિટી સારી પડશે ને તમને પણ કોન્ફિડન્સ વધશે. જેમ જેટલું સારું લખશો એમ તમારો કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ વધતો જશે, બરાબર. આગળ જઈશું 4, નેક્સ્ટ સ્લાઇડ પર જઈશું. બંને શબ્દોની જોડણી ભેદ થતો અર્થભેદ બતાવવાનો છે, બરાબર. પરીક્ષામાં કેટલાક સરખા લાગતા ઉચ્ચારની દ્રષ્ટિએ હોય પણ એમનો અર્થ અલગ આવતો હોય તો કેવી રીતે કરવાનું, એટલે એનો અભ્યાસ હોવો જોઈએ,
બરાબર. વારંવાર વાંચેલું હશે આવા જોડની ભેદવાળા તો તમને સરસ મજા આવશે. સત, બરાબર. સત એટલે જે આપણો કયો પાઠ? શ્રીમદ, બરાબર. તો શ્રીમદની શું એ હતી ખાસિયત? શું હતી તો કે એકી સાથે 100 શબ્દોને યાદ રાખવાની એની અંદર એક શક્તિ હતી, એટલે શતાવધાની શક્તિ. શતાવધાની એટલે એકી સાથે 100 શબ્દો યાદ રાખવા, બરાબર. અને આ સત એટલે કે સત્ય, બરાબર. ગાંધીજીનું પ્રિય, એમ તો સત્ય બધા માટે જ હોય છે પણ ગાંધીજી સાથે જોડાયેલું છે એટલે આપણે સત્ય, બરાબર. સત એટલે સાચું, સત્ય. અને આ સત એટલે 100, શતાવધાની શક્તિ. આ યાદ હોય તો તમે ફટાફટ લખી શકો, બરાબર. જેવી રીતે આ સુર અને આ સુર, પૂર, પૂર, બરાબર. આવી રીતે અલગ અલગ સરખા હોય પણ એમના અર્થ અલગ અલગ આવે, બરાબર. આ સુર એટલે શું તો કે આ સુર એટલે કે અવાજ, અને આ દેવ, આ પૂર એટલે નગર, બરાબર ને. અને પેલું પાણીમાં આવેલું, નદીમાં આવેલું પૂર. એવી રીતે બધાને જોઈ લેવાના તમારે. એટલે અર્થની દ્રષ્ટિએ પણ જોડની વાંચી લેવાની, અર્થભેદની દ્રષ્ટિએ પણ આપણે વાંચી લેવાનું. એટલે વાંચવું તો પડશે જ, એમાં તો કોઈ બે મત છે જ નથી, બરાબર. વિદ્યાર્થી મિત્રો, વાંચ્યા વગર આપણે કંઈ ફેર પડવાનો નથી, એટલે વાંચવું તો પડશે જ. દરેક સિલેબસમાં તમારે વાંચવું જ પડે. આગળ જોઈશું આપણે કે પાણીના મોજા ઘોડીને દડાની જેમ ઉછાળે છે. પાણીના ઘોડા દડાની જેમ ઉછાળે છે. તમને જ્યારે અલંકાર જ્યારે ચાલતા હશે અને ત્યારે આપણે પણ જોયું હતું કે જેમ જ્યારે અંદર લખેલું આવે વાક્યની અંદર જેમ, ત્યારે એ કયો અલંકાર બને છે? ઉપમા અલંકાર બને છે, બરાબર. તો અહીંયા આગળ જેમ છે એટલે ઉપમા અલંકાર, બરાબર. અને જોરાવરસિંહ જાદવ ઘોડીની સ્વામી ભક્તિ, એમાંથી આ વાક્ય લેવામાં આવેલું છે. એટલે સિલેબસમાંથી તમારા વાક્યો આવશે પણ તમારે એ બધા વાક્યોને વાંચી લેવા જોઈએ. કદાચ અલંકાર થોડાક તમને બીજી બુકોમાંથી આવશે પણ અલંકાર વાક્યમાંથી જ આવશે. અને બહુ 9મા ધોરણના હશે પણ એ 9મા ધોરણમાં પણ તમે જોયા હશે, બહુ ઉદાહરણ નથી આપેલા એટલે ટેન્શન ના લેતા. અને એ બધા જે લીધા હશે તે 10મામાં આવડી પણ લીધેલા છે. ઉન્નતિ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? બરાબર. પર પ્રત્યય, પૂર્વ પ્રત્યય કે એક પણ નહીં. ઉન્નતિ જ્યારે લખીએ છીએ ઉન્નતિ, ઉન્નતિ એટલે પૂર્વ પ્રત્યય, બરાબર. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો. નીચેના શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધીને લખો. 2 શબ્દ આપેલા છે, એમાંથી તમારે એમના સમાનાર્થી શબ્દ શોધવાના હોય છે. સમાનાર્થી એટલે એને યોગ્ય લાગતો અર્થ હોય છે, બરાબર. અને ઓપ્શનમાં આપેલા જ હોય છે પણ તમને કન્ફ્યુઝ કરવા માટે એની નજીક લાગતા શબ્દો એવું લાગે કે આ જ હશે, આ જ હશે, બરાબર. ગજુ, બરાબર. આ પણ પેલું ધ્વનિભેદ, આ ગજુ અને આ માથે મીંડુવાળું ગજુ, અનુસ્વારવાળું ગજુ, બરાબર. તો આ ગજુ શું થાય તો કે તાકાત થાય. શું થાય? શક્તિ પ્રદર્શન, બરાબર. અને જ્યારે અને આ જે હોય તો કે જે પોકેટ કહીએ ને આપણે, એ પોકેટવાળું, પોકેટની દ્રષ્ટિએ. સ્વસ્થ, સ્વસ્થ એટલે સુંદર, સુઘડ, તંદુરસ્ત. તમને બધા એવું લાગે કે આ બધા એની નજીકના જ છે, તંદુરસ્ત આવે જ ના. પણ જેનું શરીર સ્વસ્થ હોય એટલે કે તંદુરસ્ત હોય, બરાબર, એને કોઈ જાતની બીમારી લાગતી નથી. એટલે તંદુરસ્ત આવશે. શું આવશે? તંદુરસ્ત. વ્યાકરણ તમારે વાંચવું જ તો પડશે જ, બરાબર. તમે એમ કે હું, બરાબર, ગૂંચવાઈ જશો, તમે કન્ફ્યુઝ થઈ જશો કે આ આવશે કે આ આવશે. એટલે વારંવાર પ્રેક્ટિસ કરવા પડશે, મહાવરો કરવો પડશે, બરાબર ને. આ જે બલ્બની શોધ કરનાર, બરાબર, થોમસ આલ્વા એડિસન, તમને ખબર હશે. થોમસ આલ્વા એડિસને
જ્યારે બલ્બની શોધ કરતા હતા ત્યારે કેટલા પ્રયત્નો કર્યા હતા? 999 પ્રયત્ન કર્યા હતા, બરાબર. એ 999 પ્રયત્ન કર્યા એટલે એની અંદર કેટલી બધી ધીરજ હશે, ત્યારે એ આટલા બધા પ્રયત્નો કરતો રહ્યો અને આપણને આ વીજળી આજે એક બલ્બ સ્વરૂપે મળે છે, એમ એક લાઇટ પ્રકાશ તરીકે મળે છે. પણ એની પાસે એનો કેટલા બધા પ્રયત્નો હતા, બરાબર. પહેલો પ્રયત્ન, 2 પ્રયત્ન, 3 પ્રયત્ન, 10 પ્રયત્ન, છતાં એકને એક વસ્તુ વારંવાર કરવામાં આવે તો આપણને કંટાળો આવે, બરાબર. તો એને થોમસ આલ્વા એડિસને પણ વારંવાર પ્રયત્ન નહીં પણ કેટલી વખત 999 પ્રયત્ન કર્યા. અને એ પ્રયત્ન કરતાં કરતાં પણ છેલ્લે એના નોકરને કહે છે કે જ્યાં પેલો તૈયાર બલ્બ, એટલે કે જ્યારે પ્રયત્નો સક્સેસ થઈ જાય છે, બલ્બ બની જાય છે, ત્યારે એના નોકરને પણ બોલાવે છે કે જ્યાં પેલો આ બલ્બ આપણે તૈયાર થઈ ગયો છે, જ્યાં તું લઈ આવ. એટલે એ નોકર એટલો ઉત્સાહિત થઈ જાય છે કે ચાલો મારા હાથે આ કામ થવાનું છે. પછી એ લેવા જાય છે અને લાવતા જ એના હાથમાંથી એ છૂટી જાય છે. એટલે છૂટી જાય છે એટલે ફૂટી જાય છે. ફૂટી જાય એટલે થોમસ આલ્વા એડિસન એક મહાન વૈજ્ઞાનિક થઈ ગયેલા છે. એટલે છતાં પણ જો એ આટલો બધો પ્રયત્ન કર્યો છે તો એ ગુસ્સે થાતે, પણ એની અંદર એક ધીરજતા હતી, બરાબર. આટલા બધા પ્રયત્નો કર્યા છે તો 1000મો પ્રયત્ન હું ના કરી શકું? એને 1000 પ્રયત્ન કરીને 999 પ્રયત્ન એને સફળતા મળી ગઈ. અને જ્યારે એક ફૂટી જાય છે એટલે પાછો એ બનાવે છે એટલે 1000 પ્રયત્ન થઈ ગયા. એટલે 1000 પ્રયત્ન પછી પણ એને આ વસ્તુ મળી. તો એક્ઝેક્ટ આપણે પણ 1000 પ્રયત્ન તો કરવાના નથી. આપણે કમસે કમ 5 થી 6 વાર તમે એનું રિવિઝન કરી લેશો આરામથી તમને, બરાબર. અત્યારે તમારા પ્રેક્ટિસ પેપર ચાલતા હશે તો તમને પણ કહીએ આ તો આ પેલા અસાઇનમેન્ટ બુકની અંદર હતું, કાં તો લિબર્ટીના બુકની અંદર હતું, અથવા કોઈ પણ માર્વેલની બુકના પેપરની અંદર હતું. એટલે કોઈ પણ પેપરની અંદર તમે જોશો કે આ માછીમાં હતો કે આ અસાઇનમેન્ટમાં બુકમાં હતું, કાં તો કોઈ વિડીયોમાં આપણે જોયું હશે. એટલે વારંવાર એની પાસે તમે મહેનત કરશો ને તો તમને એનું રિઝલ્ટ પણ મળશે. પણ તમે પ્રયત્ન ના કરો, બરાબર, પછી ખાટી દ્રાક્ષ છે એમ કરીને છોડી નહીં દેવાનું. એના માટે પ્રયત્ન કરવાનો. જ્યારે ભૂખ લાગી હોય તો ખાતું હોય મીઠું થઈ જાય, ખ્યાલ આવે છે ને. એક જુનૂન હોવું જોઈએ કે ના મારે આ વસ્તુ મેળવવી જ છે, આ ગોલ મારે પ્રાપ્ત કરવો જ છે, તો તમે એ જગ્યા પર પહોંચી શકશો. નેગેટિવ વિચાર કાઢી નાખો, બરાબર. તમારે કઈ જગ્યાએ જવું છે એ પહેલાં નક્કી રાખો. હા, કે નિશાન તો ભલભલા રાખે છે પણ નિશાનમાં જવા માટે યોગ્ય દિશા પણ જોઈએ. ચાલો આપણે આગળ જઈશું વિદ્યાર્થી મિત્રો. એટલે તંદુરસ્ત આવશે. નીચેની સંજ્ઞાનો આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ લખવાનો. જો પાછો ઓબ્જેક્ટિવ આવ્યું, બરાબર, 40 માર્ક્સમાંથી. મેરો શું છે? મેરો. મેરો એટલે હા, જે લોકો ઉજવતા હોય ઉત્સવ તરીકે, બરાબર. તરણેતરનો મેરો, શુકલતીર્થનો મેરો, હા, એવા કેટલા બધા મેળા હોય. તો એ મેળાની અંદર શું હોય? તો કે લોક તોરું હોય, લોકોનું તોરું હોય, એટલે લોકોનો સમૂહ હોય. તો સમૂહ હોય તો આપણને ખબર પડી જાય કે જાતિ વ્યક્તિવાચક નથી અને ભાવવાચક પણ નથી. તો અહીંયા કે સમૂહવાચક આવે. મેરો એટલે શું? સમૂહવાચક. જૂથ બતાવ્યું હોય વિદ્યાર્થી મિત્રો, બરાબર. સૈનિક છે, વિદ્યાર્થીઓ છે, હા, આ બધું જે તોરુમાં બતાવે છે ગ્રુપમાં હોય તો સમજી લેવાનું કે એને સમૂહવાચક. સમજ પડી? સમૂહવાચક શું કહેવાય? સંજ્ઞા, બરાબર. ભાવવાચક, વ્યક્તિવાચક, દ્રવ્યવાચક, આવી બધી સંજ્ઞાઓ તમને પૂછાતી હોય છે, બરાબર. અહીંયા ખાલી તમને એનો પ્રકાર લખવાનો આવશે, બરાબર. બહુ જ ઇઝી પેપર આવવાનું છે, બહુ ટેન્શન લેવાની જરૂર નથી. તૈયારી એવી રીતે કરવાનું કે એક પ્રશ્ન પણ એવો ના બને કે આપણીથી છૂટી જાય, ક્યાં ના આવડતો હોય, બરાબર. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો, બરાબર. 10મા ધોરણની અંદર તમને ખાલી એનો અર્થ જ પૂછાય છે, પણ 12મા ધોરણમાં જ્યારે તમે પ્રવેશ લેશો ત્યારે એનો વાક્ય પ્રયોગ પણ કરવાનો આવશે. આની અંદર આપણે વાક્ય પ્રયોગ કરવાનો નથી, ડાયા ના થતા, બરાબર. ખાલી એનો અર્થ આપો. અહીંયા વાંચો, બરાબર. શું આ અર્થ આપવાનો છે? દૂધે ધોઈને આપવું એટલે એકદમ ચોખ્ખા દિલથી આપવું, એટલે શુદ્ધમાં તો કે પ્રમાણિકપણે આપવું. કેવી રીતે આપવું? પ્રમાણિકપણે આપવું. કયા પાઠમાંથી છે? જીવલાવાળો પાઠ કયો છે? ચોપડાની ઇન્દ્રજાળ. એ શાહુકારના રૂપિયા દૂધે ધોઈને આપવા માગતો હતો,
એટલે એક પણ જાતની કર ચોરી કે કામ ચોરી કર્યા વગર જેટલા રૂપિયા થતા હશે એની પર જે વ્યાજ હશે તે આપવા તૈયાર હતો. પણ એ તો લેખકને જ ખબર હતી ને કે આનું શું થવાનું હતું, બરાબર, કે એની 7 પેઢી સુધી આ એવું માફ થવાનું હતું. કેમ કે જેમ જેમ વર્ષ જશે તેમ ચક્રવૃદ્ધિ વ્યાજ પણ બરાબર એ ચડતું જશે, એટલે વ્યાજનું વ્યાજ પણ એ ચડતું જાય, એટલે એને ખબર ના પડે. અને એમનું ગણિત કેવું 17 × 85 એટલે 85 થાય, પણ 17 × 95નું ગણિત એટલે કે એ લોકો શું કરતા હતા, એવા ગરીબ લોકોનું શોષણ કરતા હતા, બરાબર. કેમ કે અભણ પ્રજા હોય છે, ભોળી પ્રજા હશે ને સાવકારના ચોપડામાં જે લખાયેલું છે તે લોકોની દ્રષ્ટિએ સાચું હતું, બરાબર. પછી તો સાવકારને જ ખબર હતી કે અમે કેવા પાપ કરીએ છીએ. બરાબર, હાથના કર્યા હૈયે વાગવા, બરાબર. પેલું એવું કહે ને, પોતાના જ પગે કુંવારી વાગવી અથવા કુંવારી મારવી, તો અહીંયા પણ એવું જ છે કે હાથના કર્યા હૈયે વાગવા, તો કે કર્યું તેવા પામે, કરે એવું પામે, મતલબ કે બરાબર. આ એનો જવાબ છે, કર્યું તેવા પામે. જો વિદ્યાર્થી મિત્રો, એક પેપર સ્ટાઇલ તો તમારી પાસે જ છે જ, બરાબર, પણ કદાચ કહેવતોની અંદર પણ તમને એક જોડકું આપી દે, બરાબર, નાનું અમથું, અને એવું કહી દે કે આ જોડકુંની અંદર સમાનાર્થી કહેવત કઈ છે, એટલે કે બંનેનો અર્થ સરખા હોય એવી કહેવત કઈ છે, એવું પણ પૂછાય. અથવા કહેવત આપે અને એક બાજુ પાઠ આપે કે આ કયા પાઠમાંથી કહેવત લેવામાં આવેલી છે, બરાબર, એવું પણ બની શકે. એટલે તૈયારી આપણી એવી રાખવાની કે કયા પાઠમાંથી આપણે કહેવતો વાંચીએ છીએ, જોઈએ છીએ, હા, એટલે એ દ્રષ્ટિએ પણ આપણે જોઈ લેવાનું. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ટોટલી વ્યાકરણ તમારા 10મા ધોરણની અંદર આવી જાય છે, બરાબર. એક તો નિપાત છે અને સંયુક્ત વાક્યવાળું, સંયોજકો છે અને ક્રિયા વિશેષણ, એ ખાલી 12મા ધોરણની અંદર તમારે આવે છે. એટલે અહીંયા આગળ 10મા ધોરણની સંપૂર્ણ વ્યાકરણ આવી જતું હોય છે. 12મામાં તમારે એટલું બધું નથી આવતું, પણ 12મા ધોરણની અંદર એક તો સ્પષ્ટ ભાષા હોવી જોઈએ, અને બીજું કે એની અંદર ગદ્ય લેખન અને એક ગદ્ય એક પેરેગ્રાફ આવે છે, એ પેરેગ્રાફનું જે એ હોય છે વાક્ય રચનાઓ, હા, પહેલું વાક્ય કઈ આવે, બીજું વાક્ય ક્યાં આવે, ત્રીજું ક્યાં આવે, એ બધું અસ્તવ્યસ્ત હોય, એમને તમને સુધારીને ફરીથી લખવાનું હોય, એમાં થોડુંક તમારું ગટમથલ થાય છે. પણ એના માટે શું કરવાનું હોય વિદ્યાર્થીઓ, કે એને પૂરેપૂરું વાંચવું પડે. ચાલો, શબ્દ સમૂહ. ચૂલામાં અગ્નિ ઉપર રાખ, રાખવાળી તેને સળગાવતો રાખવો, એટલે તમે જોયું હશે ગામડાની અંદર કે કેટલાક ઘરે ચૂલો સળગાવતા હશે, અને ચૂલો સળગાવ્યા પછી સમજી લો કે ખીચડી અથવા ચોખા મૂક્યા હશે, તો એ સરસ થઈ તો ગયા હશે, પણ એ થઈ ગયા પછી એ તપેલીની ઉપર એક ચપ્પન હોય ને, ચપ્પન ઉપર એ ચૂલામાંથી અંદરથી કાઢેલો દેવતા ઉપર મૂકવામાં આવે છે. ગામડાની અંદર આજે જોવા મળતું હોય છે. પણ અહીંયા સિટીમાં શું હોય છે કે ચૂલો હોય જ ના, ગેસ હોય, એટલે ખાલી કુકર હોય, એટલે કુકરની ઉપર એ વસ્તુ રહી ના, અગ્નિ રહી ના, બરાબર. એવા એટલે એની ઉપર જે મૂકવામાં આવે છે તેને ભારવેલો કહે છે. એટલે એ જે દેવતા હોય છે, ધારો કે ચૂલો હોય છે, ચૂલાની ઉપર આ તપેલી છે, બરાબર, આ તપેલીની ઉપર એની ઉપર આ બધા દેવતા મૂકેલા છે, બરાબર. આ દેવતા જ્યારે મૂકેલા હોય તેને ભારવેલો અગ્નિ કહેવાય છે. જ્યારે ઠંડા પડે એટલે ઉપરની અંદરનો ભાગ પણ બફાઈ જાય ને સારી એવું મીઠાશ પણ થઈ જાય, બરાબર. એટલે તો કહે છે કે ચૂલાની વસ્તુ ખોરાક એકદમ સ્વાદિષ્ટ લાગે છે, ચૂલાની ખીચડી, બરાબર, જો જમતા હશે તો. કેમ કે આજે તો બધું ગેસ પર થવા માંડ્યું છે, એટલે કંઈ ખબર પડતી નથી, મજા આવતી નથી, મતલબ કે. ચાલો, કર્તરી, કર્મણી અને ભાવે અને પ્રેરક, આ 4મેથી 4 પૂછાવાના છે, એટલે બધી રીતે તૈયારી કરીને જાઓ. કર્તરીનું કર્મણી પૂછાય, કાં તો પ્રેરક પૂછાય, ભાવે પૂછાય, એટલે આ 4 તમારે તૈયાર કરીને જવાના. ફક્ત કર્તરી કર્મણી નથી વાંચવાના, બધું જ વાંચવું પડશે. એટલે પહેલાં એવું હતું કે જોડકા આપેલા હતા અને જોડકામાંથી જોઈને આપણે જવાબ કરી દેતા હતા, પણ હવે તો એક જ વાક્ય આપશે ને જાતે બનાવવાનું છે, બરાબર. એટલે આ થોડુંક તમને અઘરું લાગતું હશે, પણ કરવું તો પડશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. જો, મારાથી આ ભાત જ નથી ખવાતો, જ્યારે સાર્વનામિક વસ્તુ આવે છે, તું, તા, બરાબર, તારું, મારું,
મારાથી, તે ઘડીએ હું લખવાનું, તારું લખેલું હોય તો તું લખવાનું, બરાબર. એટલે અહીંયા આગળ મારું છે એટલે અહીંયા આગળ શું આવશે, હું આ ભાત જ નથી ખાઈ શકતો. અહીંયા આગળ બદલાઈ જાય છે, ખવાતો અને મારાથી છે તેની જગ્યાએ હું કરી નાખવાનું, બરાબર. કર્તરી વાક્ય ફેરવાઈ ગયું. નીચેના ટરપડા શબ્દોનું શિસ્ત રૂપ લખો. અહીંયા આગળ આપી દીધેલું જ છે નકર. નકર એટલે નહીંતર, બરાબર વિદ્યાર્થી મિત્રો. જેવી રીતે હેંડો તો ચાલો, મોરીએ, મોરીએ એટલે પહેલા, બરાબર. આ બધા શું છે, તરપટા શબ્દ છે. મેં તમને આગળ પણ કહ્યું હતું કે આપણું જે 10મા ધોરણ જે પાઠ્યક્રમ છે એની અંદર મોટા ભાગના જે એ છે ચેપ્ટર છે તે સૌરાષ્ટ્ર પ્રદેશના એટલે કે દક્ષિણ તરફના, ઉત્તર ગુજરાતના વધારે છે, સૌરાષ્ટ્ર બાજુના. એટલે એ લોકોની જે ગામઠી ભાષા છે એ ગામઠી ભાષાના શબ્દો વધારે છે, બરાબર. એટલે એ શબ્દો તમારે વાંચવા જ પડશે. એ તમને સાંભળવાની મજા પણ આવશે, પણ જરા સાંભળતા મજા આવે છે પણ એના અર્થ પણ જાણી લેવા જોઈએ. એટલે નકર એટલે નહીંતર, બરાબર. શિસ્તરૂપ કહેવાય એને. વિદ્યાર્થી મિત્રો, વ્યાકરણ એવું છે કે તમે આજે શીખશો ને અને એની પણ જે પ્રેક્ટિસ થતી હશે ને તો તમને યાદ રહેશે, પણ તમે જો એને ભૂલી જશો તો પછી બરાબર ટાટા બાય ગોડ, બાય બાય સીયુઝ થઈ જશે, બરાબર. એટલે કમ્પ્લીટલી એને તૈયાર કરવું પડશે. વિશેષણ શોધીને તેનો પ્રકાર લખવાનો છે. હવે આની અંદર બે વસ્તુ લખી છે, વિશેષણ પણ શોધવાનું છે અને પ્રકાર પણ શોધવાનો છે. હવે તમે આની અંદર ખાલી વિશેષણ શોધી કાઢો ને પ્રકાર નથી આવડતો તો માર્ક્સ એક અડધો જ મળશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. પણ તમને વિશેષણ પાક્કું આવડી ગયું કે મને વિશેષણ ખબર છે કે આંખો બે રહી ભારતી વરી વરી પાછી, બરાબર. એક બપોરે કાવ્યમાંથી, વતનથી વિદાય થતા કાવ્યમાંથી આ પંક્તિ લેવામાં આવી છે. બે શું કહેવાય, સંખ્યા કહેવાય. તો એ કયું વિશેષણ કહેવાશે, સંખ્યાવાચક વિશેષણ. સંખ્યાવાચક વિશેષણ છે. અને બે સંખ્યા આવે એટલે સમજી લેવાનું ઓટોમેટિક કે આ 1 2 3 4 1000 સહસ્ત્ર, તો સમજી જવાનું કે આ સંખ્યાવાચક છે. હવે, અત્યારે, હમણાં, ક્યારે, જ્યારે, ત્યારે એ બધું શું કહેવાય, સમયવાચક કહેવાય, બરાબર. દિવસ લખેલો હોય, બપોર લખેલી હોય, સવાર લખેલું હોય તો સમજી જવાનું કે આ 1 વર્ષ 2 વર્ષ, તો તમે તો એ થઈ જશો કે 2 ને વર્ષ, તો વર્ષ પણ શું કહેવાય, સમયવાચક કહેવાય કે સમય કીધેલો છે, સમય બતાવેલો છે. હવે શું છે આ, નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર લખો, બરાબર. આની અંદર પણ ક્રિયા શોધવાની છે અને પ્રકાર લખવાનો છે, બરાબર. કઈ ક્રિયા થાય છે, પક્ષીને પામવાને તો છાનો તું સુન ગીતને, સુન એટલે સાંભળવું, બરાબર. તો કેવી રીતે સાંભળવાનું છે, પ્રશ્નાર્થ કરો તો તમને જવાબ મળી જાય છે. કેવી રીતે સાંભળવાનું કહે છે, છાનો, 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 છાનો એટલે સંતાઈને. પણ છાનો એ શું છે, રીત છે, એટલે રીતિવાચક. કેવી રીતે, તો કે છાનો રીતે, છુપાઈને, મતલબ કે છુપાઈને, સંતાઈને, કોઈક ઝાડની પાછળ. જો આ બધા વાક્ય તમે જોયા હશે તે શામાં છે, તમારી ટેક્સ્ટ બુકમાં જ છે, બરાબર. કોઈ બહારનું નથી. એટલે વાંચશો ને એટલે બધું તમને, તમારે કાવ્ય પંક્તિ વાંચશો તો તમને એની અંદરથી 1-2 વાક્યવાળા સવાલ જવાબ પણ મળી જશે, અંડરલાઇન જવાબવાળા ખાલી જગ્યા પણ મળી જશે, અને આવા, બરાબર, આવા ઉદાહરણો પણ મળી જશે, અને અલંકારો પણ તમને એમાંથી જ મળી જશે. તો આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો. શિકારી કાવ્ય આખું અનુસ્તુપ પર છે એટલે એની તો ટેન્શન જ નહીં કે તમારે શું કરવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો, આ જે શૃંગ લખેલું છે, બરાબર, તો શૃંગની શું કરવાની છે, આપણે ધ્વનિ છૂટી પાડવાની છે. ધ્વનિ છૂટી પાડવાની હોય ત્યારે એનો એક નિયમ પ્રમાણે છોડવાનું. સ છે એટલે સને હલન કરવાનો, પ્લસ કરવાનું, અને અહીંયા ઘડી જ્યારે આ વાડકી જેવું આમ વરાળ પારું પાડેલું હોય, બરાબર,
ત્યારે અહીંયા આ રૂનો ઉપયોગ કરવાનો અને માથે મીંડું છે એટલે ન આવશે, પણ એ કેવું આવશે? હલન. હલન એટલે થોડો ખોરો અને વત્તા ગ કરી દેવાનો, બરાબર. શૃંગ એને કહેવાય શૃંગ, બરાબર. એટલે આવા અઘરા શબ્દ હશે જે બોલવામાં અને અડધા શબ્દ લખેલા હશે તે એને ખાસ ધ્યાન આપવાનું. જેવી રીતે કે આદ્રતા છે, આધ્યાત્મિકતા છે, કટાક્ષ છે, બરાબર, જ્ઞાન છે. કેમ કે એ જ્ઞ છે તે જની અંદર આવતો હોય છે, એટલે જ ને એ છોડીને બનાવવાનો આવતો હોય છે. ચાલો, નીચેના વાક્યનું ભાવે વાક્યમાં રૂપાંતર કરો, બરાબર. પહેલામાં શું પૂછ્યું હતું? કર્ટરી પૂછેલું હતું, તો આમાં ભાવે વાક્યમાં ફેરવવાનું છે, બરાબર. પત્ની કશું બોલી નહીં, તો કે પત્નીથી કશું બોલાયું, પત્નીથી કશું બોલાયું નહીં. બરાબર, પત્નીથી કશું બોલાયું નહીં અથવા બોલી શકી નહીં, બરાબર. એટલે ભાવે વાક્યની અંદર શું કરવાનું? અંદર કે બોલી નહીં તેની અંદર બોલાયું નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, એકદમ શાંતિથી આપણે લાસ્ટ સ્લાઇડ જોઈ લઈશું. એમાં એકદમ ઇઝી છે, બરાબર. અહીંયા આગળ ચરણ આપેલા છે, ચરણ, બરાબર. પણ ચરણ આપેલા છે, વાત બરાબર છે, પણ એના શબ્દો ગણશું તો પણ તમને એનો જવાબ મળી જશે. પહેલાં જો આપણે અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ અને ચરણવાળી જે ચોપાઈઓ આવતી હોય, બરાબર, એના પરથી આ 3 પ્રકારના છંદ હોય છે, બરાબર. અક્ષરમેળ છંદ હોય તેના અક્ષર ગણી લેવાના, માત્રામેળ હોય તેના માત્રાઓ ગણવાની, બરાબર. અને પેલા ચરણની અંદર, બરાબર, કયા કયા ચરણમાં કેટલા યતિ આવે છે એના પરથી અક્ષરો આવે છે, એના પરથી તમે ગણી શકો. તો આપણે પહેલાં એના અક્ષર ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. અહીંયા અડધો છે, બરાબર, તેને પણ એક જ ગણવાનું, બરાબર. એટલે આ કેટલા થયા? કુલ 17 થયા. એટલે એક પંક્તિની અંદર આપણને 17 મળ્યા. સૂત્ર શીખવાડેલું મેં તમને, ખબર છે? મહર્ષિ, પૃથ્વી, બરાબર. તો અહીંયા આગળ મ, હ ને સી ને પૃથ્વી, તો આ બધાના અક્ષર કેટલા થતા હતા? તો કે 17. તો કે એક વ્યાખ્યાની દ્રષ્ટિએ આ 17માં એક આપણું ફાઇનલ થઈ ગયું. હવે આપણે આની અંદર શોધવાનું છે કે આ 4માંથી કયો છંદ બને છે, બરાબર. તો આપણે પેલું ચરણ પણ તમને ખબર હોવું જોઈએ, આપણે પેલા ગણ પણ ખબર હોવા જોઈએ. ય મા તા રા ચ ભા ન સ લ, બરાબર. ન સ લ, પછી સ લ ગા. 1 2 3 4 5 6, બરાબર. જો અહીંયામાંથી એક રહી ગયું ને, આપણે અહીંયા આગળ એક રહી ગયું, જો જ ભા ન, બરાબર. ફરીથી આપણે જોઈ લઈશું એટલે ફટાફટ. રાજ ભા ન, બરાબર. જભાન, પછી આવશે ભા ન સ, પછી આવશે ન સ લ અને નસલ આવી ગયું ને સ લ ગા થઈ ગયું. હવે તમે જો જે સ્વરની અંદર કાના માત્રા વગરનું હોય તેને આપણે શું કહેતા હતા? યુ, અને આયરા બેને આમ, બરાબર. તો આની અંદર તમે જો 3 3ની લાઈન પાડી દઈશું. 3 આ 3 આ 3 આ 3 અને આ 1 2 ને આ 3. તો જો 1 2 3 4 5 5 ચાલી 15 ને પેલા 2 16 ને 17, બરાબર. તો આની અંદર આપણે જોઈએ કે ફ, તો ફ શું છે? કાના માત્રા વગરનું છે એટલે આમ આવશે, બરાબર. અને આ જે કાનો માત્ર છે તો એ આમ આવ્યું ને આમ આવ્યું. તો એવું ક્યાં છે?
કાના માત્રા વગરનું છે એટલે અહીંના આમ આવશે અને આમ આવશે. તો આ પહેલું જ આપણું અહીંયા આગળ બેસી ગયું છે, બરાબર. તો અહીંયા આગળ આપણું આવશે યગન. આપણે અહીંયા લખી દઈએ યગન. પછી રી સા, તો આ તો બધા એ જ છે. જો આ દીર્ઘઈ છે, કાનો છે અને માત્ર છે એટલે ત્રણે ત્રણ શું આવશે? મ આવશે. શું આવશે? માતારા. માતારા. તો ત્રણે ત્રણ આવ્યા ને, બરાબર. માતારા ને રા. પછી શું છે? ઓ શીટ, બરાબર. પછી આવ્યું છે આ છેલ્લું પ્રી છે એટલે પણ આવું જ આવશે અને આ આમ અને આમ. તો આવું ક્યાં છે? ન. પ્રી છે, હસવઈ વાળું છે, બરાબર છે. હસવઈ વાળું છે એટલે ત્રણે ત્રણ સરખા આવશે, બરાબર. ત્રણે ત્રણ આ પણ સરખા એટલે ન સ લ. પછી સ લ ગા. સ લ ગા. અને અહીંયા આગળ બે માત્રા વાળું છે ને, તો બે માત્રા વાળું છે એટલે આમ અને હરડું ના પણ હલગો, બરાબર. તો જો અહીંયા આગળ આ એક બની ગયું, આ નસલનું બની ગયું અને આ સ લ સ અને આ કોનું બન્યું છે? ભા ન ભા ન સ એટલે આ બન્યું છે. અહીંયા આગળ આ ભનું બન્યું છે એટલે અહીં ભ લખો અને છેલ્લે લગા, બરાબર. લગા. તો કયા છંદનું બને છે? ય મ ન સ ભ લગા. કયા છંદનું બને છે? તો કે શિખરણી છંદનું બને છે. આ તમને એનું બંધારણ ખબર હોય તો બરાબર એનો જવાબ પણ તમને મળી જાય, બરાબર. ખબર પડી ને કે યમન સભલ ગા એ કોનું છે? તો કે શિખરણીનું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ને અહીંયા આગળ તો તમને ઉપરનું જ પૂછેલું છે બેઠું જ, તો એ તમારે જોવાનું નહીં. બંધારણ લખવાનું કીધું છે તો કે 17 અક્ષર આવે છે અને કયો છંદ છે? તો કે શિખરણી. થઈ ગયું વિદ્યાર્થી મિત્રો, એકદમ ઇઝી છે. ચિંતા વગર તમે એના છંદને ઓળખી શકો. તમને ફક્ત આ યાદ હોવું જોઈએ અને અક્ષર ગણવાના, માત્રા ગણવાની અને ચરણ જોવાના, એટલે તમે આરામથી ચોપાઈઓ પણ ઓળખી શકશો. ઓકે વિદ્યાર્થી મિત્રો, છંદ એકદમ ઇઝી છે તમારા માટે. આ વ્યાકરણ વિભાગ પણ તમારા માટે સરસ રીતે લાવેલા છે અમે, અને બીજા વિદ્યાર્થીઓ અને મિત્રોને પણ શેર કરજો. આવતીકાલે બીજા નેક્સ્ટ વિડીયો માટે તૈયાર રહેજો અને ગભરાયા વગર પરીક્ષા આપજો. અને થોડીક ગજામાં 2-3 ચોકલેટ પણ રાખજો, જેથી તમને કંઈક નર્વસ જેવું લાગે તો ચોકલેટ મોંમાં મૂકી દેવાની, બરાબર. અને ભગવાનનું નામ લઈને, બરાબર, પહેલું પેપર છે સારી રીતે પાસ કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, બાય.